તો 48 કલાકમાં તાપનું ટોર્ચર ઘટશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી પવનની દિશા બદલાતા રાજ્યના મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન વિભાગ મુજબ હાલ પશ્ચિમી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે આજે એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવ માટે આગાહી કરી છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને સંઘ પ્રદેશ દીવમાં ગરમીનું યલો એલર્ટ છે. તો આવતીકાલથી રાજ્યના એક પણ જિલ્લામાં ગરમીનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. હવામાન વિભાગ મુજબ હાલ પશ્ચિમી ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગે આજે એક જ દિવસમાં સૌરાષ્ટ્રમાં હીટવેવ માટે આગાહી કરી છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર અને સંઘ પ્રદેશ દીવમાં ગરમીનું યલો એલર્ટ છે. તો આવતીકાલથી રાજ્યના એક પણ જિલ્લામાં ગરમીનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે.